નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। મિલ્ક સિટી આણંદ ખાતે જાણીતી શિક્ષણ સંસ્થા મોટા મદ્રસા જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ આણંદ દ્વારા સંચાલિત મદ્રસા હાઈસ્કૂલમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનબાન અને શાંતિ કરવામાં આવી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંસ્થાના પ્રમુખ વોરા મોહમ્મદ અફઝલ મૌલાના મેન્શન સાહેબ, મુખ્ય મહેમાન તરીકે વોરા હાજી અબ્દુલ રશીદ કાજલ સાહેબ, ડોક્ટર જાવેદ સર, અતિથિ વિશેષ તરીકે મદ્રસાના નાયબ મોહતમીમ મૌલાના સાजिद સાહેબ, હાજી ઇસ્માઇલભાઈ, ડેપ્યુટી સરપંચ ગામડી વોરા મોહમ્મદ ઇબ્રાહીમભાઈ, હાજી અહેમદ કયુમભાઈ વોરા, અરશદભાઈ મૌલાના મેન્શન વોરા, ઇરફાનભાઈ વોરા, મોહસિનભાઈ ગામડીવાલા વોરા, મોહસિનભાઈ વોરા, હાજી ફિરોજભાઈ, સફર મોટર્સ હાજી યુનુસભાઈ વોરા, અનવર બહાદુરપુરવાલા, ઇકબાલભાઈ નરસંડાવાળા તથા મુખ્ય સ્પીકર તરીકે મૌલાના ગુલામ રસૂલ સાહેબે સ્થાન શોભાવ્યું। આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય, તમામ શિક્ષક મિત્રો, મદ્રસાના ધર્મપ્રેમી ઉલમાએ કિરામ, તલબાઓ તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં શરૂથી અંત સુધી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સૈયદ આશિફ સાહેબે શાબ્દિક સ્વાગત કરી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો અને કાર્યક્રમના મુખ્ય મહેમાન વોરા હાજી અબ્દુલ રશીદ કાજલ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સંસ્થાના નવયુવાન, ઉત્સાહી અને ક્રિયાશીલ પ્રમુખ વોરા મોહમ્મદ અફઝલ મૌલાના મેન્શન સાહેબે ભવ્ય અને સફળ કાર્યક્રમ થવા બદલ શાળાના આચાર્ય પઠાણ નઈમ સાહેબ, સુપરવાઇઝર વોરા ઇરશાદ સાહેબ, શિક્ષક મિત્રો, વાલી મિત્રો, દાતાશ્રીઓ અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા। ધ્વજવંદન કાર્યક્રમની સફળ પરેડ કવાયત શાળાના શિક્ષક વોરા અલ્તાફ સાહેબે કરી હતી। મુખ્ય સ્પીકર મૌલાના ગુલામ રસૂલ સાહેબે તેના દેશની આઝાદીની ચળવળમાં મુસ્લિમોએ આપેલ બલિદાન ઉપર ભાર મૂકીને ઇતિહાસ જીવંત કર્યો હતો। શાળાના સુપરવાઇઝર ઇરશાદ સાહેબે તેમના પ્રાસંગિક વક્તવ્યમાં બંધારણ વિશે ગહન ચર્ચા કરીને હિન્દુ મુસ્લિમ કોમી એકતા જાળવીને દેશની પ્રગતિમાં સહભાગી થવાની હાકલ કરી હતી।